કેમ છો મિત્રો, મજામાં છો ને? આજે આપણે એક સરસ મજાની વાત કરીશું. એ વાતનું શીર્ષક છે આપણી સાથે ન્યાય કેમ થાય છે. તો મિત્રો, એક શહેરના મધ્ય ભાગમાં એક બેકરીની દુકાન હતી. એ બેકરીની વસ્તુઓ બનાવવા માટે માખણની જરૂર પડતી હતી અને માખણ બાજુના ગામડામાંથી એક ભરવાડ પાસેથી મંગાવવામાં આવતું હતું. પછી વેપારીને એવું લાગ્યું કે માખણ જેટલું મંગાવવામાં આવ્યું છે એના કરતાં થોડું ઓછું છે. પછી એ વેપારીએ ભરવાડની સૂચના આપી કે આ માખણનું વજન કરીને લાવ. પછી એ ભરવાડ માખણનું વજન કરીને લાવ્યો અને એ માખણનું વજન 900 ગ્રામ હતું અને 1 કિલો માખણ મંગાવવામાં આવેલું એના કરતાં 100 ગ્રામ ઓછું માખણ હતું. એટલે વેપારીને બહુ ગુસ્સો આવ્યો. પછી વેપારીએ નક્કી કર્યું હતું કે આવું કેટલા દિવસ સુધી ચાલે છે. એટલે એ રોજ માખણ ઓછું આવતું હતું. પછી એ વેપારીએ ભરવાડ સામે છેતરપિંડીની કોર્ટમાં ફરિયાદ કરી. પછી ન્યાયાધીશે પૂછ્યું ત્યારે ભરવાડે જજ સામે હાથ જોડીને કહ્યું કે હું તો આ ગામડામાં રહેતો સાવ અભણ માણસ છું. હું તો મારા ઘરમાં વજનિયા જ નથી. હું આ પથ્થરને જ વજનિયા તરીકે ઉપયોગ કરું છું. બસ મને એટલી ખબર છે કે આ પથ્થરના વજનિયા વેપારીના વજનિયા કરતાં વધુ વજનદાર હોય છે. પછી જજે પ્રશ્ન કર્યો કે રોજ પછી રોજ 100 ગ્રામ માખણ ઓછું કેમ આવે છે. પછી ભરવાડે કહ્યું કે એ તો વેપારીને જ ખબર હશે, કારણ કે હું રોજ ત્યાં બ્રેડ ખરીદવા જાઉં છું અને બ્રેડને જ વજનિયા તરીકે ઉપયોગ કરું છું. તો મિત્રો, આ પરથી બોધ મળે છે કે જીવનમાં જે કંઈ મળ્યું છે એ ત્યારે રાડારાડી કરવાને બદલે જરા વિચારવાની જરૂર છે કે મેં બીજાને શું આપ્યું છે. આપણે જે બીજાને આપીએ છીએ એ જન્ય દ્વારા પરત આવતું હોય છે. તો મિત્રો, હું આ બોધનું બીજા શબ્દોમાં કહેવા માગું છું કે ચક્ર કર્મફળનું સદા ફર્યા કરે છે. આપેલું હોય જે એ જ પાછું ફરે છે. આવજો મિત્રો.